શું ખોરાક લીધા પછી ચાલવાથી ખોરાક પચી જાય છે? એ આજના સૌને માટે એક સળગતો પ્રશ્ન છે. મિત્રો, આ એક મોટું મિથ છે, એ સત્ય નથી. ચાલો જાણીએ કઈ રીતે. તો આયુર્વેદ અનુસાર વાત કરું તો ખોરાક પચાવવાની સાચી રીત કઈ છે? તો આપણે આપણા શરીરના કોઈ પણ ભાગને યોગ્ય રીતે કામ કરાવવું હોય તો તેના માટે બ્લડ ફ્લો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માની લો કે હું ખાધા પછી તરત જ ખૂબ ચાલી રહ્યો છું, તો બ્લડ ફ્લો મારા પગની દિશામાં વધુ વહે છે અને પેટ બાજુ બ્લડ ફ્લો ઓછો રહે છે. તો ખોરાક કેવી રીતે પચી શકે? આ જ માટે આયુર્વેદ કહે છે કે ખોરાક ખાધા પછી વજ્રાસનમાં દરેક લોકોએ બેસવું જોઈએ. જ્યારે તમે વજ્રાસનમાં બેઠો છો ત્યારે બંને ઘૂંટણ જમીન પર રહે છે, જે નીચે તરફ જતા બ્લડ ફ્લોને ખૂબ જ સરસ રીતે રોકે છે, જેથી પેટ તરફ વધુ બ્લડ ફ્લો રહે છે, જે પાચનની ક્રિયાને ઝડપી પણ મિત્રો બનાવે છે અને આ રીતે ખોરાક સરળતાથી પચી શકે છે. આથી ભોજન પછી તમારે 5 મિનિટ વજ્રાસનમાં જરૂરથી બેસવું જોઈએ એવું મોડર્ન સાયન્સ પણ સ્વીકારે છે. તો જ્યારે પણ આપણે જમી લઈએ ત્યારે વજ્રાસનમાં ચોક્કસથી બેસી અને નાની નાની જે આપણી ભૂલો છે તેને આપણે સુધારી અને આપણી પાચન પ્રક્રિયા છે એને સારી બનાવી શકીએ છીએ. તો આવી યુનિક ઇન્ફોર્મેશન માટે ચોક્કસથી અમને ફોલો કરતા રહો.